વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દમણના પ્રવાસે પહોંચ્યા છે। દમણને 2970 કરોડના પ્રોજેક્ટની મોટી ભેટ, હેલ્થકેર, સિવિલ એવિએશન, પ્રવાસન પ્રોજેક્ટની ભેટ, તો નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ। પીએમ મોદી દમણ જિલ્લા હોસ્પિટલનું લોકાર્પણ કરશે। હોસ્પિટલની દૈનિક 1500 ઓપીડીની ક્ષમતા। આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ। દમણ ખાતે નિફ્ટ કેમ્પસનું લોકાર્પણ। લક્ષદ્વીપમાં 885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ। કલ્પેની ટાપુ અને કદમત ટાપુ પર પોર્ટનો વિકસિત કરાશે। 300 મીટરની લંબાઈ ધરાવતા ક્રૂઝ લાંગરવાની સુવિધા। બોટના સમારકામ માટેની સુવિધાનો પણ વિકાસ કરાશે। દમણ ખાતે નિફ્ટ કેમ્પસનું પણ લોકાર્પણ કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે દમણ પહોંચ્યા છે। સીધા જ દ્રશ્યો દમણથી, જ્યાં અનેક પ્રોજેક્ટની ભેટ આપી છે। ખાસ કરીને 2970 કરોડના પ્રોજેક્ટની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી। હેલ્થકેર, સિવિલ એવિએશન, પ્રવાસન પ્રોજેક્ટની આ ભેટ આપવામાં આવી છે। નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। પીએમ મોદી દમણ જિલ્લા હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું છે। હોસ્પિટલની દૈનિક 1500 ઓપીડીની પણ ક્ષમતા। ત્યારે નમો એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે। હાલ કહી શકાય કે એરપોર્ટ પર જે તમામ વિભાગો છે, એરિયા છે, તેનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ખાસ કરીને આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ। નમો એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ। દમણના પ્રવાસે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો અને ખાસ કરીને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે। વતનમાં વડાપ્રધાન આવ્યા છે ત્યારે આ પહેલા સુરતમાં પણ તેમણે અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી, સભાને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ સીધા દ્રશ્યો દમણના, જ્યાં 2970 કરોડના પ્રોજેક્ટની મોટી ભેટ આપી છે। નમો હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું છે। દમણમાં વિકાસના જે વિવિધ પ્રકલ્પો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આઇકોનિક બ્રિજ હોય કે પછી દમણ કન્વેન્શન સેન્ટર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। દમણ ખાતે નિફ્ટ કેમ્પસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। લક્ષદ્વીપમાં 885 કરોડના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો। કલ્પેની ટાપુ અને કદમત ટાપુ પર પોર્ટનો વિકાસ। 300 મીટરની લંબાઈ ધરાવતા ક્રૂઝ લાંગરવાની સુવિધા તથા બોટના સમારકામ માટેની પણ સુવિધાનો વિકાસ કરાશે। જે ટર્મિનલથી પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી વધશે। નમો એરપોર્ટની જે આપણે ખાસિયતની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનને વેગ મળશે। નમો એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે દમણમાં રોજગારીની તકો પણ ઊભી કરાશે। 2970 કરોડના પ્રોજેક્ટની આ મોટી ભેટ, લક્ષદ્વીપને પણ 885 કરોડની મોટી ભેટ આપી છે। કલ્પેની ટાપુ અને કદમત ટાપુ પર પોર્ટનો વિકાસ કરવામાં આવશે। 300 મીટરની લંબાઈ ધરાવતા ક્રૂઝ લાંગરવાની પણ સુવિધા। એટલે દમણના પ્રવાસે જ્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા છે ત્યારે અનેક વિકાસ કાર્યોની પણ ભેટ આપવામાં આવી છે। ખાસ કરીને હેલ્થકેર, સિવિલ એવિએશન, પ્રવાસન પ્રોજેક્ટની ભેટ આપી છે। દમણ પહેલાથી જ જે પ્રકારે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, તેમાં વિકાસની અને ખાસ કરીને રોજગારીની તકો ઊભી કરવામાં આવશે। નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે। પીએમ મોદીએ દમણ જિલ્લા હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું, જે દૈનિક 1500 ઓપીડીની ક્ષમતા ધરાવે છે। ખાસ કરીને દરિયાઈ કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા માટે પણ કલ્પેની ટાપુ અને કદમત ટાપુ છે તે પોર્ટનો વિકાસ કરવામાં આવશે। લક્ષદ્વીપમાં 885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। 300 મીટરની લંબાઈ ધરાવતા ક્રૂઝ લાંગરવાની પણ સુવિધા, બોટના સમારકામ માટેની સુવિધાનો વિકાસ કરાશે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દમણના દ્રશ્યો છે, નમો એરપોર્ટના દ્રશ્યો, જ્યાં ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।
અનેક વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। આઇકોનિક બ્રિજ દમણ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે દમણ એક પ્રવાસન તરીકે વિકસાવવા માટે, રોજગારીની તકો ઊભી કરવા માટે અનેક વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે। દરિયાઈ કનેક્ટિવિટી વધે તે માટે પણ લક્ષદ્વીપમાં 885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને પોર્ટનો વિકાસ કરવામાં આવશે। કલ્પેની ટાપુ અને કદમત ટાપુ પોર્ટનો વિકાસ કરવામાં આવશે, જેથી દરિયાઈ કનેક્ટિવિટીમાં વધારો કરી શકાય। હોસ્પિટલની પણ જે પ્રકારે કહી શકાય કે ખાસ કરીને જે દૈનિક 1500ની ક્ષમતા ઓપીડીની ધરાવે છે, તેવા દમણમાં જિલ્લા હોસ્પિટલનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું। નમો હવાઈ અડ્ડા નામ આપવામાં આવ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમણે ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું છે। દ્રશ્યો આપ જુઓ છો, જે પ્રકારે વડાપ્રધાન વતને હોય ત્યારે અનેક વિકાસ કાર્યોની પણ ભેટ આપતા હોય છે। તેમણે જે પ્રકારે વૈશ્વિક સમસ્યાઓ છે તેમાં આત્મનિર્ભર થવાની પણ જે પોતાના સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે વાત કરી છે। જનસભાને સંબોધન કરતી વખતે તેમણે જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિઓ જે પ્રકારે જોવા મળી છે તેમાં આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। દરિયાઈ કનેક્ટિવિટી વધારવાની વાત કરી છે અને સાથે જ જે પ્રકારે કહી શકાય કે હેલ્થ કેર હોય કે પછી એવિએશન, દરેક ક્ષેત્રમાં વિકાસની આજ હરણફાળ ભરી રહ્યું છે ભારત। ત્યારે નમો હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યાં પ્રધાનમંત્રી તમામ કહી શકાય કે ઝીણવટભરી જે વિગતો મેળવી રહ્યા છે હોસ્પિટલ વિશે। 1500 ઓપીડીની ક્ષમતા ધરાવે છે આ નમો હોસ્પિટલ। હેલ્થકેર ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી ભેટ। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દ્રશ્યો સીધા જ દમણથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ તમામ બાબતોની સમીક્ષા કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે। જ્યારે પણ તેઓ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરતા હોય છે ત્યારે તમામ ઝીણવટભરી વિગતો છે તેની માહિતી પણ મેળવતા હોય છે। જે પ્રકારે હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં કેવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, દર્દીઓને કેવા પ્રકારની સવલતો પ્રાપ્ત થશે, તે તમામ બાબતોની વિગતો પણ મેળવી છે। સરસ્વતી માતાને વંદન કરતા પણ જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં। જે સરસ્વતી માતાજીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે, લોકાર્પણ બાદ જે પ્રકારે હોસ્પિટલના જે ગેલેરી એરિયા છે ત્યાં તમામ વિગતો પણ તેમણે મેળવી છે કે આ હોસ્પિટલ છે તેમાં કયા પ્રકારની સુવિધાઓ છે તે દર્દીઓને પ્રાપ્ત થશે। તમામ બાબતોની સમીક્ષા કરી છે, નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 2970 કરોડના પ્રોજેક્ટની મોટી ભેટ આપી છે દમણને। હેલ્થકેર હોય, સિવિલ એવિએશન કે પછી પ્રવાસન પ્રોજેક્ટની આ ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે। નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ લોકાર્પણ કર્યું અને ત્યારબાદ આ હોસ્પિટલના દ્રશ્યો, જ્યાં નમો હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। એરપોર્ટનું નામ પણ નમો એરપોર્ટ આપવામાં આવ્યું છે અને હોસ્પિટલનું નામ પણ નમો હોસ્પિટલ આપવામાં આવ્યું છે। જિલ્લા હોસ્પિટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે અને ખાસ કરીને તમામ વિગતો મેળવતા પણ તેઓ જોવા મળ્યા। આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ, દમણ ખાતે નેફ્ટ કેમ્પસનું પણ લોકાર્પણ, લક્ષદ્વીપમાં 885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે। ખાસ કરીને પોર્ટનો વિકાસ કરવામાં આવશે। દરિયાઈ કનેક્ટિવિટી વધારવા માટે કલ્પેની ટાપુ અને કદમત ટાપુ પર પોર્ટનો વિકાસ કરાશે। આરોગ્ય સેવાઓને મજબૂત કરવા માટે નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આરોગ્યની સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે હેલ્થકેર ક્ષેત્રમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
વિશેષ ધ્યાન આપ્યું છે। ટર્મિનલથી પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે પણ જે પ્રકારે ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, પ્રવાસન હોય, તેને વેગ આપવા માટે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા પ્રિયાંક પટેલ પાસેથી। પ્રિયાંક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ પહોંચ્યા છે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે, તેમણે નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું છે, વધુ શું વિગત? જી, આપણે જણાવી દઉં કે નરેન્દ્ર મોદી દ્વારા કુલ 3000 થી વધુ કરોડના કામોને આજે લોકાર્પણ કર્યું છે। જે સંઘ પ્રદેશમાં નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટનું પણ આજે લોકાર્પણ કર્યું છે। પ્રધાનમંત્રી શ્રી દ્વારા 2 કિલોમીટરથી વધુનો લાંબો રોડ શો અત્યારે કરવામાં આવી રહ્યો છે। દમણના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે આપણે જણાવી દઉં તો વિદ્યાર્થી અને યુવાઓમાં ખૂબ જ અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોડ શોના રસ્તા ઉપર અલગ અલગ જગ્યાઓ પર સમાજના લોકો અને યુવાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ પણ અત્યારે રજૂ કરવામાં આવી રહી છે। અત્યારે નરેન્દ્ર મોદી દ્વારા જે સભા સ્થળ છે ત્યાં પહોંચવાની અત્યારે તજવીજ અત્યારે હાથ ધરાઈ છે। જી પ્રિયાંક, જે પ્રકારે દમણમાં વિકાસ કાર્યોની તો ભેટ આપવામાં આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય રોડ શો પણ કરવાના છે, દમણવાસીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? પ્રિયાંક જી, ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોરના સમયથી જ અલગ અલગ સમાજના લોકો જે પોતાના કલ્ચર અત્યારે અહીંયા રજૂ કરી રહ્યા છે, સાથે સાથે યુવાઓ અને જે મોટા જે વિદ્યાર્થીઓ છે તેમના અલગ અલગ વિષયો પર અહીંયા કલાકૃતિઓ રજૂ કરી રહ્યા છે। સાથે જ રોડ શોમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ અત્યારે હાજર છે। જી પ્રિયાંક, જે પ્રકારે રોડ શો યોજવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, ક્યાંથી ક્યાં સુધી રૂટ તેમનો શું છે, રોડ શો યોજવાના છે, ત્યારે ખાસ કરીને રૂટ પર કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? હજી આપણે જણાવી દઉં તો રૂટ પર અલગ અલગ સમાજના લોકો પોતાની કૃતિ લઈને અત્યારે ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રીને આવકારવા માટે તેઓ થનગની રહ્યા છે। કોસ્ટગાર્ડ સ્ટેશનથી મસાલ ચોક થઈ નમો હોસ્પિટલ સુધી અને ત્યારબાદ નમો હોસ્પિટલથી પરત મસાલ ચોક અને ત્યાંથી સભા સ્થળ સુધીનો આ 2 કિલોમીટર લાંબો રોડ શો અત્યારે યોજાઈ રહ્યો છે। યુવાઓ સહિત જે વૃદ્ધો છે તેઓ પણ અત્યારે પોતાના પ્રધાનમંત્રીને આવકારવા માટે અત્યારે થનગની રહ્યા છે। જી પ્રિયાંક, જે પ્રકારે નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, દમણવાસીઓ માટે આ વિકાસની મોટી ભેટ, ખાસ કરીને પ્રવાસનની દરિયાઈ કનેક્ટિવિટી હોય કે પછી ક્યાંક હેલ્થકેર, દરેક ક્ષેત્રમાં અત્યારે વિકાસની ભેટ આપી રહ્યા છે પ્રધાનમંત્રી। જી, નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલ જે ખૂબ જ મોટી ભેટ છે દમણને। જે નમો એરપોર્ટ બનવાથી દમણ નહીં પરંતુ આજુબાજુના ગુજરાતના લોકોને પણ અહીં આ એરપોર્ટનો લાભ મળશે અને તેઓ પણ ઉપસ્થિત રહેશે અને જે કનેક્ટિવિટી છે પણ અત્યારે વધારો થશે। ચોક્કસપણે કનેક્ટિવિટીમાં તો વધારો થશે પ્રિયાંક, પરંતુ રોજગારીની તકો પણ ઊભી થશે। દમણમાં પ્રવાસનને લઈને પણ કહી શકાય કે અત્યાર સુધી વેગ આપવા માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આ વિકાસના કાર્યો છે તે વધુ ગતિ આપશે। આપને શું લાગી રહ્યું છે? જી, ચોક્કસથી પ્રવાસન અને પર્યટન ક્ષેત્રને ખૂબ જ વેગ મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે। સાથે સાથે આપણે જણાવી દઉં તો જે પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ હતો કે દમણની અંદરમાં રોજગાર વધારે કરવામાં આવશે, તેમાં પણ અત્યારે વધારો થશે। બિલકુલ પ્રિયાંક, ધન્યવાદ ખૂબ ખૂબ જાણકારી આપી તે બદલ। જે પ્રકારે કહી શકાય કે અમારા સંવાદદાતા પડે અપડેટ આપી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે, અત્યારે નમો હોસ્પિટલ પહોંચ્યા છે ને ત્યારબાદ મશાલ ચોક જશે ને ત્યાંથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો કરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે દમણવાસીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે, હેલ્થકેર સુવિધાઓ હોય કે પછી સિવિલ એવિએશનની વાત હોય, પરંતુ ખાસ કરીને દમણવાસીઓ છે આપણા પ્રધાનમંત્રીને આવકારવા માટે થનગની રહ્યા છે। 2 થી 3 કિલોમીટરનો જે આ રૂટ છે ત્યાં રોડ શો યોજાશે અને રૂટ પર મોટી સંખ્યામાં નાનાથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈ જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે, તેમનું અભિવાદન કરવા માટે પહોંચ્યા છે અને થોડી જ ક્ષણોમાં રોડ શો કરશે, ભવ્ય રોડ શો કરવાના છે દમણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી। જે પ્રકારે હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે, હોસ્પિટલમાં પણ અત્યાધુનિક જે સુવિધાઓ છે તેનું નિરીક્ષણ કરતા, તેની સમીક્ષા કરતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોવા મળ્યા। હવે રસ્તા પર કહી શકાય કે લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળશે। જે પ્રકારે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંદાજે 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાવાનો છે અને તેમણે 3000 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે, એટલે ખાસ કરીને દમણવાસીઓને જે ભેટ આપી છે
તેનો આભાર વ્યક્ત કરવા માટે પણ દમણવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહિત લોકો છે ખાસ કરીને રૂટ પર જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ભવ્ય રોડ શો કરવાના છે તે રૂટ પર દરેક સમાજના લોકો છે તેમનું અભિવાદન કરવા માટે, જે પ્રકલ્પોની ભેટ આપી છે તેનો આભાર વ્યક્ત કરવા માટે અને પોતાના પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે તેઓ થનગની રહ્યા છે. રૂટ પર અત્યારથી જ જે પ્રકારે જમાવડો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, તેઓ સુરત ખાતે પહોંચ્યા હતા. સુરતમાં પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે, સાથે જ સભાને પણ સંબોધન કર્યું હતું અને તમામ કહી શકાય કે વૈશ્વિક પરિસ્થિતિઓ હોય કે પછી જે સ્થાનિક લેવલની વાત હોય, તમામ બાબતો છે પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી હતી અને જે પ્રકારે વિપક્ષ પર પ્રહાર કરવાનું ચોક્કસપણે તેઓ ચૂકતા નથી તે પણ તેમણે પ્રહાર કર્યો હતો. પશ્ચિમ બંગાળની ચૂંટણી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જ્યારે પણ પોતાના વતન ગુજરાત આવતા હોય છે ત્યારે દરેક બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરતા હોય છે, વાતચીત કરતા હોય છે અને સભાને સંબોધન કરતા જ્યારે પોતીકું પણ લાગતું હોય એ પ્રકારે દરેક વાત પ્રજા સમક્ષ મૂકતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં ભવ્ય રોડ શો પણ કરવાના છે. મશાલ રોડથી આ રોડ શોની શરૂઆત કરવામાં આવશે. મશાલ ચોકથી કાર્યક્રમ સ્થળ સુધી તેઓ રોડ શો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંદાજે 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. ત્યારે રોડ શો જે કરવાના છે તે રૂટ્સની વાત કરીએ. રૂટ પર દરેક સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમનું અભિવાદન કરવા માટે. ખાસ કરીને દમણને પ્રવાસનને વેગ મળે, રોજગારીની તકો ઊભી થાય, દરિયાઈ કનેક્ટિવિટી વધે, તમામ બાબતો છે તે અંગે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે અને તેનું અભિવાદન કરવા માટે, પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં લોકો છે તે પણ ઉમટી પડ્યા છે. અનેરો ઉત્સાહ એક પ્રકારે જોવા મળી રહ્યો છે પોતાના પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે, ત્યારબાદ નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી જ્યારે પણ કોઈ હોસ્પિટલ હોય કે પછી કોઈ પણ બિલ્ડિંગ હોય લોકાર્પણ કરતા હોય ત્યારે તમામ બાબતો વિશે જાણકારી પણ મેળવતા હોય છે. નમો હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ જે હોસ્પિટલ છે ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ પણ કર્યું છે. હોસ્પિટલમાં એક યાદગીરી રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ડોક્ટર્સ છે તેમની પાસેથી પણ હોસ્પિટલ અંગે માહિતી મેળવતા જોવા મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જે અત્યાધુનિક ઓપરેશન થિયેટર્સ બનાવવામાં આવ્યા છે તેમાં કેવા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ જે અત્યાધુનિક છે તેની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે. ત્યારબાદ જે હોસ્પિટલનું પટાંગણ છે ત્યાં વૃક્ષારોપણ કરતા પણ જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે ત્યારે વિકાસ કાર્યોની ભેટની સાથે હેલ્થકેરની પણ ચિંતા કરી છે પ્રધાનમંત્રીએ અને તેમણે નમો હોસ્પિટલની ભેટ આપી છે. આ નમો હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. 1500 ઓપીડીની ક્ષમતા ધરાવતું આ હોસ્પિટલ છે. દૈનિક 1500 ઓપીડીની ક્ષમતા ધરાવે છે. મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે તે અત્યાધુનિક વિકસાવવામાં આવ્યા છે. આ હોસ્પિટલમાં દર્દીઓને તમામ સવલતો સુવિધાઓ મળી રહે તે માટે આ હોસ્પિટલને સજ્જ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સની પાસેથી પણ માહિતી મેળવી છે. હોસ્પિટલમાં જે પ્રકારે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ હોય કે પછી તમામ કહી શકાય ઓપરેશન થિયેટરમાં કેવા પ્રકારની સુવિધા છે તે તમામ બાબતો અંગે તેમણે જાણકારી પણ મેળવી. નિરીક્ષણ કરી રહ્યા છે નમો હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. નમો હોસ્પિટલમાં વૃક્ષારોપણ પણ કર્યું છે. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણને એક ઝુંબેશ તરીકે અપનાવનાર તમામ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી વર્લ્ડ લીડર તરીકે ઉભરી આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમણે પણ વૃક્ષારોપણ કર્યું છે. પ્રવાસન પ્રોજેક્ટની ભેટ આપી છે. નમો એરપોર્ટના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું છે. નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે.